તાપીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તાપીના વાલોડ ગામની વાલ્મીકી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વાલોડ ગામના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થયા છે। વાલોડની હાઈસ્કૂલમાં પણ નદીના પાણી ઘૂસ્યા છે। તો વાલોડના દ્રશ્યો આપ જોઈ શકો છો। તાપીના વાલોડમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક મકાનો અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે। વાલોડની હાઈસ્કૂલમાં પણ નદીના પાણી ઘૂસ્યા છે। વાલોડના આપ દ્રશ્યો જોઈ શકો છો। જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક જે મકાનો છે તે પાણીમાં ગરકાવ થયા છે। તો જેમ વિદ્યાર્થી પણ જણાવ્યું કે તેમને કોઈ પ્રકારની માહિતી આપવામાં નહોતી આવી અને કીધું કે એક્ઝામ આપવી હોય તો આવી જજો। અને હાલ અત્યારે ત્યાં 7 થી 8 ફેકલ્ટીઝ અને 7 થી 8 વિદ્યાર્થીઓ અત્યારે પણ કોલેજમાં ફસાયેલા છે। પરંતુ જે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ ત્યાં અત્યારે એનડીઆરએફની જે ટીમ છે હાલ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે અને સુરક્ષિત રીતે બને તેટલું સુરક્ષિત રીતે તમામ વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવા કામે લાગી છે। અત્યારે 7 થી 8 વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે।